હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે આપણો ડે 16 ઓફ ડેલી વ્લોગિંગ ચેલેન્જ. સો આજે ફટાફટ રેડી થઈ ગયા હતા ઓફિસ જવા માટે અને કપડાં આપણા ઇસ્ત્રી હતા એટલે બહુ ટાઈમ લાગ્યો નહીં, બહુ સારું થયું. તો જેને પહેલાંના વ્લોગ્સ જોયા હશે એને ખબર હશે કે આ કપડાં કોણે ઇસ્ત્રી કર્યા હતા, રાઈટ? પણ ગાડી સાફ વાફ કરવી પડે તો ગાડી સાફ વાફ કરી લીધી. તો ફટાફટ આપણે રેડી થઈને ગાડી લઈને પાછા પહોંચી ગયા ઓફિસે. બટ પછી જુઓ શું થયું લિફ્ટમાં. તો આજે તો ટાઈમ પર આવી ગયા છીએ, પહોંચી જઈશું, લેટ નહીં થયું. જ્યારે આવું બોલું ને ત્યારે જ લેટ થઈ જાય. આ વિડીયો રેકોર્ડ કર્યો કે આજે લેટ નહીં થઈ ગયું, ટાઈમ પર આવી ગયો છું અને ઊભો જ થઈ રહ્યો છું. હજી પણ લિફ્ટ જાય છે, મને એમ જ છે, બટ લિફ્ટ ત્યાંની ત્યાં જ ઊભી રહી ગઈ હતી, મને ધ્યાન જ નહીં. પછી જ્યારે દરવાજો ઓપન થયો તો મને તો એમ જ લાગ્યું કે હું પહોંચી ગયો મારા ફ્લોર પર. તો જેવો લિફ્ટમાંથી હું બહાર નીકળ્યો તરત એક મેડમ આવ્યા અમારા જ ઓફિસના, એ લિફ્ટની અંદર જતા હતા. તો મને લાગ્યું એ ઓફિસ આવવાના ટાઈમે ઘરે જાય છે, બટ એકચ્યુઅલમાં એમને બી મને જોઈને એ જ લાગ્યું કે હું ઓફિસ આવવાના ટાઈમે ઘરે જાઉં છું. પછી એમને કીધું કે આ તમે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જ છો. પછી ઉપર ગયો એમની જોડે પાછો. પછી ઓફિસમાં જઈને થોડું કામ કર્યું અને કામ કરતાં કરતાં 1 વાગ્યે ખબર ના પડી તો લંચ કરી લીધું. લંચ કરીને પાછા ગયા નીચે આંટો મારવા અને પછી ઉપર આવીને પાછું થોડું ઘણું કામ કર્યું અને 7 વાગી ગયા. હા હવે મેડમ આવેલો નીકળું જ છું. હા પછી હું થોડો વેટ કર્યો, આ મેડમ આવતા હતા નીચે એટલે, કારણ કે એમને નવું ઓલા લીધું છે અને નવું ડ્રાઇવિંગ છે અને એમને સોની ચાલીવાળું ક્રોસિંગ મીન્સ કે 4 રસ્તા પાર કરવા હતા, તો એની માટે થોડી હેલ્પ જોઈતી હતી. રોજ એ બીજા રસ્તેથી જાય છે બટ આજે એ રસ્તેથી જવું હતું તો એમને જોડે લઈને ગયો અને ક્રોસ કરાવડાયું. એમની ઓલામાં આગળ મોટો એલ લખેલો છે લર્નિંગ લાયસન્સ માટે, તો ભૂલથી બી આગળ આવવાની ભૂલ નહીં કરવાની, બાકી જેનો વાગાઈને લોહીની ધાર. તો પછી હું ઘરે બેગ મૂકવા ગયો. બેગ મૂકીને પછી ગયો સાસરીમાં, કારણ કે આજે બીજ હતી તો રોશનીને લઈને બીજ ભરવા જવાનું હતું. પકોડીવાળા બેન भैया मीठा पानी थोड़ा हरखा डालना. તો રોશની તૈયાર થઈ ગયા છે મંદિરે જવા માટે અને સાસુમાં હજી પોતું મારે છે, જો કે એમને આવવાનું નથી, એ તો ઘરે જ રહેશે. લો ચલો. તો પહોંચી ગયા હતા આપણે મંદિરે રામાપીરના અને દર્શન બી કરી લીધા, પ્રસાદ બી લઈ લીધો. રોશનીને બીજ ભરવાની હતી તો અહીંયા આવી ગયા. જોકે જવાનું પ્લાનિંગ બીજે ક્યાંકનો હતો બટ ટાઈમ વધારે થઈ ગયો તો અહીંયા આ નજીક હતું એટલે અહીંયા આવી ગયા. હવે રામાપીરને મંદિરે આવીને મને એક વાત યાદ આવી કે મહેનત તો કરતું જ રહેવું પડશે, કારણ કે કહેવાય છે ને કે વાગે તો તીર બાકી જય રામાપીર. એટલે જીવનમાં જે કંઈ પણ કામ કરો છો એ કરતા રહો, સક્સેસ મળશે જ, અને નહીં મળી તો પણ કંઈક શીખવા તો મળશે જ જીવનમાં. ચલો હું કહું છું શું ઉતાવળ બીજું શું કરવાનું, શું કરવાનું હતું? હું તો તમે 22 પગે લાગીને બહાર જ આવશો, બીજું શું દેવાની જગ્યા થોડી જઈએ કોઈ એટલી બધી. મારા શાના માટે ટાઈમ તો જો પેલા લોકો બેઠા હતા કેટલો ટાઈમ લાગે ભાઈ. હવે નંખાઈ દઈએ, ચાલો નંખાઈ દઈએ.
रोमापीर, जय रोमापीर। अभी किधर जाना है? गाड़ी खाली रोज અહીંયા નજીક સાઈડ दा રોજ ધક્કા ખાવાના ગાઈસ चलो उन्हें बाबू पोतू मारा से बताओ तो क्या मैं ब्लॉग बना। हाँ ये तो सद ना बाबू पोतू मारा ऐसा तो नहीं पोतू ले रहता चकीरा का किसी से गिला नहीं, किसी से गिला नहीं, नसीब में नहीं हमको मिला, नसीब में नहीं था जो हमको मिला। तो आई गया આપણે રોમાપીરના દર્શન કરીને બીચ ભરવાની હતી રોસ્ટીને તો ભરી દીધી બીચ ભરી દીધી જવાનો પ્લાનિંગ દૂરનો હતો મીન્સ કે હાથીજણ જવાનો પ્લાનિંગ હતો બટ અત્યારે ટાઈમ વધારે થઈ ગયો અને બીજી મેન વસ્તુ મેં રસ્તો નથી જોયેલો તો આમ દિવસે જઈએ તો વાંધો નહીં પણ રાતે રોશની નળે જઈએ ના મજા આવે બધું પછી જઈશું રોશની બી ના પાડી પછી કે વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જઈશું અત્યારે નજીકમાં જે હોય ત્યાં જઈએ તો અત્યારે નજીકમાં નજીક જે હતું અમારે ત્યાં અમે જઈને આવી ગયા તો આજ માટે બસ આટલું જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ આશીષ વાઘેલા બ્લોગ્સ